આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત લાભ પાંચમનું મહત્વ કથા વાર્તાના માધ્યમથી જાણીશું। કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવાય છે। આજના દિવસની વિશેષ માન્યતા છે। લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। લાભ પાંચમનો દિવસ સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે। ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસ સૌભાગ્ય લાભ પંચમી તરીકે ઓળખાય છે, જેમાં સૌભાગ્યનો અર્થ ભાગ્ય અને લાભનો અર્થ ફાયદો થાય છે। લાભ પંચમીના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે। લાભ પાંચમે દિવાળીની ઉજવણી દરમિયાન બંધ કરાયેલી દુકાનો અને વ્યવસાયો ફરીથી ખુલે છે, અને કોઈ પણ નવું સાહસ અને વ્યવસાય શરૂ કરવા માટે પણ આ દિવસ શુભ માનવામાં આવે છે। વળી આ શુભ દિવસે ભગવદ્ ભક્તો તેમના ખાતા ખોલે છે ને જીવનમાં જ્ઞાન અને સમૃદ્ધિ માટે લક્ષ્મી ગણેશ યંત્રથી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। જૈન ધર્મના લોકો તેમના ધાર્મિક પુસ્તકોની પૂજા કરે છે, તેમજ જ્ઞાનની પ્રાપ્તિ માટે તે લોકો વિવિધ પ્રકારના પ્રસાદ, મીઠાઈઓ અને ફળો ચડાવી ભગવાનને પ્રાર્થના કરીને લાભ પાંચમના તહેવારની ઉજવણી કરે છે। આ દિવસે ઘણા ભક્તો માતા સરસ્વતીની વિશેષ પૂજા પણ કરે છે। દિવાળીના દિવસથી લાભ પાંચમ સુધી મિત્રો અને સંબંધીઓને મળવા જવાની પરંપરા છે। આ બધા વચ્ચેના સારા સંબંધોને ફરીથી જાગૃત કરવાનો આ સારો સમય છે। લાભ પાંચમના દિવસે મીઠાઈઓ અને અન્ય ભેટોની આપ-લે કરવામાં આવે છે, જે એકબીજા સાથેના સંબંધોમાં મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે। પંચમ પૂજાના દિવસે ભગવદ્ ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું અને શુભ ચોઘડિયા મુહૂર્તમાં ભગવાન ગણેશ અને શિવની મૂર્તિઓની સ્થાપના કરવી। ત્યાર પછી એક સોપારી લો અને તેની આસપાસ પવિત્ર દોરો લપેટીને તેના ઉપર ચોખાનો ગોળ ઢગલો કરો। જો શક્ય હોય તો તેના ઉપર પણ ભગવાન ગણેશની મૂર્તિ રાખો। પછી ભગવાન ગણેશજીને ચંદન, સિંદૂર, ફૂલ અને દૂર્વા અર્પણ કરવી। સાથે જ ભગવાન શિવને ભસ્મ, બિલ્વના પાન, ધતુરાના ફૂલ અને સફેદ વસ્ત્રો અર્પણ કરવા। ત્યાર પછી ભગવાન ગણેશજીને મોદક અને દૂધથી બનેલો પ્રસાદ અને ભગવાન શિવજીને ચૂરમાના લાડુ અર્પણ કરવા, અને ભગવાન શિવ અને ગણેશ માટે લાભ પંચમ મંત્રનો જાપ કરવો। ભગવાન ગણેશજી માટેનો પંચમ મંત્ર: લંબોદરમ મહાકાયમ ગજવક્રમ ચતુર્ભુજમ આવાહયામયહામ દેવમ ગાનેશમ સિદ્ધિદાયકમ। અથવા મૂંગાની માળાથી નીચે બતાવેલ મંત્રની 5 માળાનો જાપ કરો। ઓમ નમો વિઘ્નહરાય, ગમ ગણપતે નમઃ। ત્યારબાદ આંકડા દ્વારા બનેલા શ્વેત કર્ણ ગણપતિજી અને મૂંગાની માળાને લાલ કપડામાં બાંધીને ગણપતિના મંદિરમાં જઈને તેમના ચરણોમાં મૂકો, અને ભગવાન શિવજી માટેનો પંચમ મંત્ર ત્રિનેત્રાય નમસ્તુભ્યમ ઉમાદેહર્ધ ધારીને ત્રિશૂલ ધારીને તુભ્યમ ભૂતાનમ પતયે નમઃ। આ મંત્રોનો જાપ કર્યા પછી ભક્તોએ
આરતી માટે ધૂપ અને દીવો પ્રગટાવવો અને બંને દેવતાઓની આરતી કરવી. પછી તમારા દરવાજાની બંને બાજુએ સ્વસ્તિક બનાવો. આમ એકવાર લાભ પંચમીની પૂજા થઈ જાય પછી ભગવાનને પ્રસાદ ચઢાવો. આવી રીતે જો કોઈ નવો વેપાર કે ધંધાનું મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશજીની પણ પૂજા કરે છે, જેથી કરીને તેમને માટે આ નવું વર્ષ લાભદાયી નીવડે છે. આમ આજે લાભ પાંચમનું મહત્વ ટૂંકમાં જાણ્યું, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.